આગળ વાત કરીએ તો યુકેમાં મંગેતરની હત્યા મામલે આરોપીને આજીવન કેદની સજા થઈ છે। લેસ્ટરમાં હત્યા કરનાર જીગુ કુમારને ભારત લાવી લાજપોર જેલના હવાલે કરાયો છે। લેસ્ટરની કોર્ટે જીગુને ખતરનાક આરોપી ગણાવ્યો છે। 4 વર્ષે લેસ્ટરની જેલમાં સજા ભોગવ્યા બાદ ટ્રાન્સફરની અરજી માની રાખવામાં આવી હતી। યુકે અને ભારત સરકારની સંધિ મુજબ જેલ ટ્રાન્સફરનો સંભવ પહેલો કિસ્સો સામે આવ્યો છે। સંવાદદાતા ચેતન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, આ પહેલો કિસ્સો સામે આવ્યો છે અને હવે શું પ્રોસેસ થશે, શું વિગતો? ખાસ કરીને વલસાડના વતની અને હાલમાં જે યુકે ખાતે રહેતો જીગુ કુમાર પોતાની સાથે જે પ્રેમિકા છે તે પ્રેમિકા સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેતો હતો। જો કે આ દરમિયાન જે પ્રેમિકા છે તેને લગ્નની ના પાડી દીધી હતી, જેને કારણે જે જીગુ કુમાર છે તેને આ જે પ્રેમિકા છે તેની કલ્પીને હત્યા કરી નાખી હતી। આ સમગ્ર ઘટનાને લઈને યુકે એટલે કે લેસ્ટર કોર્ટ દ્વારા જે જીગુ કુમાર છે તેને આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી। લેસ્ટર કોર્ટમાં આ સમગ્ર જે કેસ છે તે કેસ ચાલી રહ્યો હતો। આ દરમિયાન 4 વર્ષની જે સજા છે તે સજા કાપ્યા બાદ જે જીગુ કુમાર છે તેને ટ્રાન્સફર અરજી મૂકી હતી, જે ત્યાંની જે કોર્ટ છે તે કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી હતી। ત્યારબાદ જે યુકેની જે સરકાર છે તેમના દ્વારા એક ડેલિગેશન દ્વારા તેને દિલ્હી એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો। આ સમગ્ર જે પ્રક્રિયા છે તેનો વિડીયોગ્રાફી કરવામાં આવ્યું હતું, જ્યારે યુકે પોલીસે આ જે ટ્રાન્સફર વોરંટથી જ્યારે ઇન્ડિયાની જે પોલીસ છે તેને સોંપ્યો હતો, ત્યારે સમગ્ર જે ટ્રાન્સફર વોરંટ છે તેનો વિડીયોગ્રાફી કરવામાં આવ્યો હતો અને હાલમાં જે જીગુ કુમાર છે તેને સુરતની જે લાજપોર જેલ છે ત્યાં ખસેડવામાં આવ્યો છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।